જંબુસર તાલુકાનું પૌરાણિક ગામ દેવજગન રામેશ્વર મહાદેવ, જ્યાં પાંડવો દ્વારા યજ્ઞ કરવામાં આવ્યો હતો અને દેવોએ પધરામણી કરી હતી, ત્યારથી ગામનું નામ દેવજગન પડ્યું હતું, જ્યાં રામેશ્વર મહાદેવની સ્થાપના કરવામાં આવે છે. હાલ શ્રાવણ માસ હોય, શિવભક્તો દ્વારા વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. અલગ અલગ દ્રવ્યો થકી શિવજીને અભિષેક કરવામાં આવે છે. હાલ શ્રાવણ માસ નિમિત્તે નહાર ગામના ભીખુભાઈ મકવાણા, ભાવસંગભાઈ મુરી, રણજીતસિંહ મુરી, નહાર સંઘભાઈ મકવાણા દ્વારા નહાર ગામથી નાડા દેવજગન રામેશ્વર મહાદેવ કાવડ યાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 80 જેટલા કાવડ યાત્રીઓ જોડાયા હતા. કાવડ યાત્રાનો પ્રારંભ જંબુસર તાલુકાના નહાર રામનાથ મહાદેવ મંદિરથી કરાયો હતો. ડીજેના તાલે ભક્તિ સંગીતના સથવારે ભક્તિ રસમાં કાવડ યાત્રિકો લીન જોવા મળ્યા હતા. સદર કાવડ યાત્રામાં કાવડ યાત્રી સહિત ગ્રામજનો, શિવભક્તો જોડાયા હતા અને દર્શન પૂજનનો લાભ લીધો હતો. આ કાવડ યાત્રા આશરે 36 કિલોમીટરનું અંતર કાપી દેવજગન રામેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચી શિવજીને ગંગાજળનો અભિષેક કરાયો હતો. સદર કાવડ યાત્રા રૂટ પર બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યો હતો.